ડભોઈ તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીકામ કરતા ખેડૂતોએ તાજેતરમાં ચોમાસાના પ્રારંભનો થોડો વરસાદ પડતા ખેતીકામ શરૂ કરી દીધું છે। ડભોઈ તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીકામ કરતા ખેડૂતોએ તાજેતરમાં ચોમાસાના પ્રારંભનો થોડો વરસાદ પડતા તમામ ખેડૂતોએ ખેતીકામ લાગી ગયા છે। આમ ડભોઈ તાલુકાના ખેડૂતોને વરસાદના આગમન થતાં જ ખેતી ચાલુ વર્ષે થશે તેવી આશાઓ સાથે પોતપોતાના ખેતરમાં બળદ જોડી હલકડું ટ્રેક્ટર દ્વારા તેમજ અન્ય રીતે ખેતરોમાં કામગીરી શરૂ કરી છે। વાવેતરની કામગીરી શરૂ કરી આજના જમાનામાં મોંઘા દાળા ખાતરો બિયારણો ખેતીકામના ઓજારો ખરીદીને ખેતીકામ કરી રહ્યા છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। જો થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો બિયારણ બળી જશે અને ખાતરોના બીનો ઉપયોગ પણ થઈ જશે અને ખેતીમાં મોટું નુકસાન થશે, તેથી ખેડૂતોને વેઠવાનો વારો આવશે। કપાસ ઉગાડીએ છીએ। કેવી રીતે? આ પાણી લઈને। વરસાદ આવવાનો છે તો પડ્યો નથી, સાધારણ આવ્યો છે રાતે સાધારણ। કેવી રીતે આ ખેતી કરાવો? આ લાકડાથી આ ટ્રેક્ટરથી। પછી આ મજૂરથી નિંદાઈએ છે। આ વખતે પાક સારો થાય એવું લાગે જ ખરું? હા, અંગર દરું નાખ્યું છે। આવે વરસાદ વહેલો આવે સારું, વરસાદ ના આવે તો કપાસ ના થાય ડાંગર। ત્યારે હાલ તો ખેડૂતો અને ધરતીપુત્રો ભગવાન ખુદાને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વહેલી તકે વરસાદ વરસે। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।